ચાલો ત્યારે નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં જ ને? ચાલો, તો હવે આપણી દ્વિતીય સત્રાંત પરીક્ષા આવી ગઈ છે, બરોબર? તો એમાં જે તમારે ગુજરાતીનું પેપર છે, હવે એ ગુજરાતીના પેપર માટે આપણે એક બ્લુપ્રિન્ટ આધારિત એક મોડલ પેપર તૈયાર કરેલું છે. એ મોડલ પેપરનું સંપૂર્ણ સોલ્યુશન 80 ગુણનું મોડલ પેપર છે, એનું સંપૂર્ણ સોલ્યુશન સાથે તમારે અહીંયા આપણે આ વિડીયો છે એ બનાવેલો છે, બરોબર? તો સંપૂર્ણ સોલ્યુશન સાથે એક મોડલ પેપર આપણે ફટાફટ જોઈશું. ફટાફટ આગળ વધીશું એ પહેલા તમને ખબર છે શું કરવાનું છે? હાલો મારા વાલા, વિડીયોને લાઈક કરી દો, એટલે છે એ અમને પણ તમારા માટે આવા અવનવા જે મોડેલ પેપર બનાવવાનું છે એ પ્રોત્સાહન મળતું રહે, બરોબર? તો ફટાફટ વિડીયોને લાઈક કરી દો. ચેનલ ઉપર નવા આવ્યા હોય તો મારા વાલા ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. હજી તમામ વિષયના મોડેલ પેપર તમને આવી જ રીતે અહીંયાથી મળતા રહેશે. ચાલો ફટાફટ આપણે આગળ વધી જઈશું. તમને છે ને વાલા, જો આવા પ્રશ્નો હવે પૂછાય છે કે ભાઈ એક તમને ફકરો આપેલો હોય, પ્રશ્ન 1 આપેલા ફકરાનું વાંચન કરી નીચે આપેલ પ્રશ્નોના જવાબ આપો. 5 માર્કમાં હોય, બરોબર? ગદ્યાર્થ ગ્રહણ કહેવાય કે જે ફકરો તમે વાંચો એ ફકરો વાંચીને તમારે એના ઉપરથી જવાબ આપવાના હોય ખાલી. હવે છે એ પેપર બધા કેવા આવે છે ખબર? ગોખણિયું જ્ઞાન નથી ચાલતું ભાઈ. ગોખો તમે કેટલું એની હારે કોઈ મહત્વ નથી, તમે કેટલું સમજો છો એના આધારે પેપર બધા આવે છે, બરોબર? તો જો ફકરો આપણે વાંચીએ કે ભાઈ જીવનમાં પુસ્તકોનું મહત્વ ઘણું છે. પુસ્તકો એ માણસના સાચા મિત્રો છે. એક સારો ગ્રંથ હજારો મિત્રોની ગરજ સારે છે. જેવી રીતે શરીરને સ્વસ્થ રાખવા માટે ખોરાકની જરૂર પડે છે, તેવી જ રીતે મનને તાજગી આપવા માટે સારા વાંચનની જરૂર છે. આજે લોકો સોશિયલ મીડિયા પાછળ સમય બગાડે છે, તેના બદલે જો થોડો સમય પુસ્તક વાંચવામાં પુસ્તક વાંચનમાં ફાળવવામાં આવે તો વ્યક્તિત્વમાં મોટું પરિવર્તન આવી શકે છે. જે ઘરમાં પુસ્તકાલય નથી તે ઘર બારી વગરના ઓરડા જેવું ગણાય છે. જ્ઞાન મેળવવાની કોઈ ઉંમર હોતી નથી, માત્ર તમારી શીખવાની વૃત્તિ જીવંત હોવી જોઈએ. આ પેરેગ્રાફ છે. હવે પેરેગ્રાફ ઉપરથી પ્રશ્ન આપણને આપેલા હોય એમસીક્યુ આધારિત, બરોબર? તો એમાંથી આપણે જવાબ દેવાના હોય. જો પહેલો પ્રશ્ન, માણસના સાચા મિત્રો કોને ગણવામાં આવ્યા છે? સોશિયલ મીડિયાને, પુસ્તકોને, પડોશીઓને કે પૈસાને? કોને ગણવામાં આવ્યા છે? પુસ્તકોને ગણવામાં આવેલા છે. રેવડી? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન ઉપર જઈએ મારા વાલા. મનને તાજગી આપવા માટે શેની જરૂર છે? મનને તાજગી આપવા માટે શેની જરૂર છે? ફરવા જવાની, ઊંઘ લેવાની, સારા વાંચનની કે ટીવી જોવાની? ફકરા ઉપરથી જ ભાઈ જવાબ દેવાના છે. મનને તાજગી આપવા માટે શેની જરૂર છે? સારા વાંચનની જરૂર છે. શેની જરૂર છે? સારા વાંચનની જરૂર છે, બરોબર છે? ચાલો એના પછી ફકરા મુજબ બારી વગરના ઓરડા જેવું કોને ગણવામાં આવ્યું છે? જે ઘરમાં સભ્યો ન હોય તેને, જે ઘરમાં પુસ્તકાલય ન હોય તેને, જે ઘર જૂનું હોય તેને, કે જે ઘરમાં અજવાળું ન હોય તેને? તો કે જે ઘરમાં પુસ્તકાલય ન હોય એને છે એ બારી વગરના ઓરડા જેવું ગણવામાં આવેલું છે, બરોબર છે? ચાલો એના પછી મિત્રો, વ્યક્તિના વ્યક્તિત્વમાં પરિવર્તન લાવવા શું કરવું જોઈએ? સોશિયલ મીડિયાનો વધુ ઉપયોગ, નવા કપડાં પહેરવા, પુસ્તક વાંચનમાં સમય ફાળવવો કે માત્ર કસરત કરવી? પેરેગ્રાફમાં જે આપ્યું એ આપણે જવાબ દેવાનો છે વાલા. તો કે ભાઈ પુસ્તક વાંચનમાં સમય ફાળવવો, એનાથી વ્યક્તિના વ્યક્તિત્વમાં પરિવર્તન આવી શકે છે, બરોબર? ખરેખર સારા પુસ્તકો વાંચવા જ જોઈએ, બરોબર? ચાલો એના પછીનો પ્રશ્ન, જ્ઞાન મેળવવા માટે કઈ બાબત સૌથી વધુ જરૂરી છે? નાની ઉંમર હોવી, શીખવાની વૃત્તિ જીવંત હોવી, શાળાએ જવું, ખૂબ પૈસા હોવા? તો કે જ્ઞાન મેળવવા માટે છે એ શીખવાની વૃત્તિ તમારી જીવંત હોવી જોઈએ, બરોબર? તો આ પ્રશ્ન 1 થઈ ગયો કે ફકરા ઉપરથી આપણે એના જવાબ આપવાના હોય. આવી જ રીતે ફટાફટ આપણે આગળ છે એ આખું મોડલ પેપર જોવાનું છે. આગળ વધીએ પહેલા ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, કારણ કે અહીંથી તમને હજી તમામ વિષયના મોડલ પેપર છે એ મળી રહેવાના છે વિના મૂલ્યે, બરોબર? તો આવી જ રીતે મોડલ પેપર મળતા રહે એટલે ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઈક કરી દો. પરીક્ષા પૂરી થાય પછી વેકેશન દરમિયાન પણ આપણે અવનવી એક્ટિવિટી કરીશું કે જેનાથી તમારા જ્ઞાનમાં વધારો થાય. મોજ સાથે ભણતર, બરોબર? મસ્તી સાથે આપણે એવું કંઈક કરીશું, એક્ટિવિટીઓ એવી કરીશું કે જેના કારણે તમને મજા પણ આવે અને તમારા જ્ઞાનમાં પણ વધારો થાય, બરોબર? તો એક્ટિવિટીમાં જોડાવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બીજું કે તમે જ્યારે 9મા ધોરણમાં પ્રવેશશો ત્યારે તમારા તમામ પાઠની સમજૂતી, પાઠના સ્વાધ્યાયના સોલ્યુશન, સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન, આ બધું અહીંથી તમને મળી રહેશે. તો ચેનલને એક જરાક સબસ્ક્રાઇબ કરી દેજો.
હાલો મારા વાલા, હવે સમય નહીં બગાડીએ. આપેલ પોસ્ટર, આલેખ કે કોષ્ટકનું વાંચન કરી તેને નીચે આપેલા પ્રશ્નોના જવાબ આપવા. જો અહીંયા તમને કોષ્ટક આપ્યું હોય, એના જગ્યાએ કોઈ જાહેરાત આપી હોય, બરોબર, કોઈ પોસ્ટર આપ્યું હોય, માનો કે કોઈ ભરતીની જાહેરાત છે એવું આપ્યું હોય, તો કોઈ પણ હોય, પોસ્ટર હોય, આલેખ હોય કે પછી કોષ્ટક આપ્યું હોય, એના ઉપરથી આપણે પછી પ્રશ્નોના જવાબ આપવાના. ટૂંકમાં જોઈને લખવાનું છે, બરોબર. 6 ગુણમાં પૂછાય. જો અહીંયા એક શાંતિગ્રામ સોસાયટીનો રમત ઉત્સવ થયેલો છે 2026 નો. એનું આપ્યું છે, ખેલાડીના નામ છે, રમતનું નામ છે, મેળવેલ ક્રમ છે, ઇનામ છે અને ઉંમર લખેલી છે. હવે એના આધારે આપણે પ્રશ્નોના જવાબ દેવાના છે. કયા બે ખેલાડીઓએ રમત ગમતમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે? આમાં પ્રથમ ક્રમ કોને કોને મેળવ્યો? જો એક આર્યનભાઈ છે અને એક છે કબીર. તો શું જવાબ આવશે? આયર્ન લખ્યો ભાઈ, અહીંયા આર્યન આવશે, બરોબર, આર્યન આવશે. ચાલો, તો આર્યન અને કબીર કોણ આવશે? આર્યન અને કબીર. વિકલ્પ બી આપણો જવાબ થશે. રેવડી? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, સૌથી ઓછી ઉંમર ધરાવતો ખેલાડી કયો હશે? એટલે ભાઈ અહીંયા જોવો, સૌથી ઓછી ઉંમર 12 વર્ષ છે, કોની છે? પ્રિયાની. વાત થઈ ગઈ પૂરી. વિકલ્પ સી આપણો જવાબ આવી ગયો. રેવડી? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, શેચની રમતમાં દ્વિતીય ક્રમ મેળવનાર ખેલાડીને કેટલા રૂપિયા ઇનામ મળ્યું ભાઈ? તો શેચની રમત કોણ રમ્યું છે? પ્રિયા રમી છે, દ્વિતીય ક્રમ મેળવ્યો છે, ઇનામ કેટલું મળ્યું છે? 3000. તો આપણો જવાબ આવી ગયો 3000. લ્યો, કાંઈ નથી આમાં અઘરું, બરોબર. તો આવા પ્રશ્નો છે એ પૂછાય છે. આના જગ્યાએ પોસ્ટર ને એવું પણ તમને આપેલું હોય. 4 નંબર, કયા બે ખેલાડીઓની ઉંમર સરખી છે? ઉંમર સરખી હોય એવા ગોતો ભાઈ. આ રહ્યા 14 વર્ષ 14 વર્ષ. કોણ કોણ છે? આર્યન અને રોહન. આર્યન અને રોહન, બરોબર. ચાલો, વિકલ્પ એ છે એ આપણો જવાબ આવશે. અહીંયા આયર્ન લખેલું છે, ખરેખર આર્યન આવશે, બરોબર. ચાલો, એના પછી નેક્સ્ટ, સ્નેહાએ કઈ રમતમાં તૃતીય ક્રમ મેળવ્યો છે? સ્નેહા બેને કઈ રમતમાં તૃતીય ક્રમ મેળવ્યો છે? બેડમિન્ટનમાં ભાઈ. જવાબ આવી ગયો બેડમિન્ટન. ચાલો, રેડી? એના પછી નેક્સ્ટ, જો કોઈ ખેલાડીએ 100 મીટર દોડમાં ભાગ લીધો હોય તો તે નીચેનામાંથી કોણ હોઈ શકે? 100 મીટર દોડમાં ભાગ લેનાર કોણ છે ભાઈ? એક તો આર્યન છે ને એક રોહન છે. તો અહીંયા આપણને રોહન આપ્યો છે. વિકલ્પ બી આપણો જવાબ. રેડી? ચાલો, જો આ બધા પ્રશ્નો છે એ તમે જે તૈયારી કરી છે એ તમારી તૈયારી છે, એને હજી આપણે થોડીક વધારે મદદરૂપ અમે થઈ શકીએ એવા હેતુ થઈને પ્રશ્નપત્રો બનાવેલા છે, બરોબર. આઈએમપી ની પાછળ તમે દોડતા હો તો મારા વાલા અમારા એક પણ વિડીયો તમારા માટે ન હોય, બરોબર. કારણ કે આપણે આઈએમપી આપવાનું કામ કરતા જ નથી. તમને જેટલા બાળકો આપણી સાથે જોડાણેલા છે એ બધાને ખબર છે, બરોબર. એટલે આઈએમપી પાછળ જે બાળકો દોડે છે એમના માટે આ વિડીયો નથી. આ મેક્સિમમ તમારી પ્રેક્ટિસ થાય એટલા માટે આપણે વિડીયો બનાવીએ છીએ, બરોબર. એ વાત યાદ રાખજો ખાસ મગજમાં. માગ્યા મુજબ જવાબ આપો. જો પ્રશ્ન 2, માગ્યા મુજબ જવાબ આપો, 8 ગુણનો આવો પ્રશ્ન હોય. એમાં છે તમને છે ગદ્ય આધારે પ્રશ્નો પૂછેલા હોય અને પદ્ય આધારે પણ પ્રશ્ન પૂછેલા હોય. એટલે કે પાઠે હોય ને કાવ્યના આધારે પણ પ્રશ્નો હોય, બરોબર. એક એક વાક્યમાં જવાબ આપવાના છે. ગદ્યના આધારે આપેલા પ્રશ્નોના એક વાક્યમાં જવાબ આપો. પહેલો પ્રશ્ન, જો આ બધા પ્રશ્નો કેવા હોય ખબર? ગોખણિયું જ્ઞાન નો હાલે. પાઠમાં તમને એનો જવાબ ન મળે, પણ એ તમે કેટલું સમજેલા છો એ બધું જાણવા માટે થઈને આવા પ્રશ્નો પૂછાય, બરોબર. એટલે પ્રશ્ન સેમ ક્યારેય નહીં આવે, એ વસ્તુ યાદ રાખજો. પ્રશ્ન છે એ તમે કેટલું ભણ્યા છો, કેટલું સમજીને ભણ્યા છો એ જાણવા માટે પ્રશ્નો પૂછેલા હશે, બરોબર. બાબુ વીજળી શા માટે કૂતરાઓ સાથે વધુ સમય વિતાવતો હશે? તો કે બાબુ વીજળી કૂતરાઓ પ્રત્યે ખૂબ પ્રેમ ધરાવતો હતો અને તેમની સાથે સમય વિતાવતો તેને ગમતો હતો, તેથી તે તેમની સાથે વધુ રહેતો. આવી રીતે તમે જવાબ લખી શકો છો. એના પછીનો પ્રશ્ન જોઈએ, માંડવીએ રાજમહેલમાં રહીને પણ ભરતની પ્રતીક્ષા શા માટે કરી હશે? તો કે માંડવી પોતાની નૈતિકતા અને પતિ પ્રત્યેના આદરને કારણે ભરત પાછા ફરે ત્યાં સુધી તેમની રાહ જોવાનું પસંદ કરે છે. આવી રીતે આપણે એનો જવાબ લખવાનો રહે, બરોબર. ચાલો, એના પછીનો પ્રશ્ન, જાત્રા ફળીના લેખકની આર્થિક પરિસ્થિતિ કેવી હતી? તો કે ભાઈ લેખકની આર્થિક પરિસ્થિતિ ઘણી નબળી હતી. તેઓ એક શેઠની નોકરી કરીને માંડ પોતાનું પરિવારનું ગુજરાન ચલાવતા હતા, બરોબર છે. ચાલો, 4 નંબરનો પ્રશ્ન, ગૌરાંગના મિત્ર વિજયે અભ્યાસ કેમ છોડી દીધો? તો કે વિજયના પિતાના અવસાન બાદ ઘરની આર્થિક સ્થિતિ નબળી હોવાથી
તેણે ઘર ચલાવવા માટે અભ્યાસ છોડીને નોકરી સ્વીકારી લીધી હતી. ડન છે? ચાલો એના પછીનો પ્રશ્ન, પદ્યના આધારે ભાઈ પ્રશ્નો આપેલા છે. પદ્યના આધારે આપેલ પ્રશ્નના એક વાક્યમાં જવાબ લખવાના છે. વાવી ઉજાગરો કાવ્યમાં કવિ કયા મુખ્ય સંદેશની વાત કરે છે? તો કે આ કાવ્યમાં પ્રકૃતિના બદલાતા સ્વરૂપો અને ખેડૂતના જીવનમાં વરસાદનું જે મહત્વ છે તે સંદેશાની વાત કરવામાં આવી છે. એના પછીનો બીજો પ્રશ્ન, ચિત્તું સિદ્ધને ચિંતા ધરે કાવ્યના કવિના મતે આપણે કેવું અજ્ઞાન રાખીએ છીએ? તો કે આપણે છે આપણું અજ્ઞાનપણું એટલે કે હું જ બધું કરી શકું આવી ખોટી માન્યતા રાખીએ છીએ. બરોબર છે? ચાલો આ ડન છે એટલા પ્રશ્નોના જવાબ. નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. આંબાવાડીમાં રમવા જવાની વાત દ્વારા કવિ કયો સંદેશ આપે છે? કવિ આંબાવાડીમાં રમવા જવાની વાત દ્વારા જીવનને આનંદથી જીવવાનો, પ્રકૃતિ સાથે જોડાવાનો અને નિરાશા છોડી હંમેશા ઉત્સાહિત રહેવાનો સંદેશ આપે છે. ડન છે? ચાલો, ચિત્તું સિદ્ધને ચિંતા ધરે કાવ્યના કવિના મતે મનુષ્ય શા માટે ચિંતા છોડી દેવી જોઈએ? મનુષ્યએ શા માટે ભાઈ ચિંતા છોડી દેવી જોઈએ? તો કે કવિ એવું માને છે કે ભગવાન કૃષ્ણના હાથમાં જ બધું છે ભાઈ. બરોબર? કે કવિના મતે બધું જ ભગવાન કૃષ્ણના હાથમાં છે અને તેઓ જ બધું કરી રહ્યા છે. તેથી આપણે ખોટી કાંઈ ચિંતા કરવાની જરૂર નથી. બરોબર છે? ચાલો તો આ પ્રશ્નો થઈ ગયા છે. હવે એક આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ માગ્યા મુજબ જવાબ આપો. 9 ગુણમાં તમને વ્યાકરણ આધારિત પ્રશ્ન પૂછાય. એમાં રૂઢિપ્રયોગ હોય, કહેવત હોય, બરોબર, શબ્દનો અર્થ પણ હોય, કઈ પણ વસ્તુ હોઈ શકે. ટૂંકમાં વ્યાકરણ આધારિત તમને 9 ગુણમાં પૂછાય છે. બરોબર છે? પછી શબ્દ સમૂહ પૂછાય પણ એ આગળ હજી વાત કરીએ. પણ આમાં રૂઢિપ્રયોગ છે, કહેવતનો અર્થ સાચો છે કે નહીં, પછી તો કે શબ્દનો અર્થ દર્શાવતો હોય એવું વાક્ય, આવું બધું તમને આમાં પૂછાય. બરોબર? સાચો વિકલ્પ પસંદ કરો. જો એમાં 2 ગુણનું છે એટલે 2 વિકલ્પો હશે. સાવ અમસ્તું એટલે, સાવ અમસ્તું એટલે જો કીધું ને અહીંયા શબ્દનો અર્થ આપણે આપવાનો છે. તો સાવ અમસ્તું એટલે શું? તો કે અમથું એમ જ. વિકલ્પ સી આપણો જવાબ થશે. બરોબર છે? ચાલો એના પછી નેક્સ્ટ પ્રશ્ન, તરસ તણાવવી એટલે શું ભાઈ? એટલે શું થવું? તરસ સિપાઈ જવી, તરસ સિપાતી નથી, તરસ લાગતી નથી. શું આવશે? તો કે તરસ સિપાતી નથી. ડન છે? ચાલો એના પછી સાચો વિકલ્પ પસંદ કરો. 2 ગુણનું છે. જો નીચેના વાક્યો પૈકી કયું વાક્ય સજીવારોપણ અલંકાર દર્શાવતું નથી? જો આમાં અલંકાર પણ પૂછાઈ શકે. હા બરોબર. તો સજીવારોપણ અલંકાર દર્શાવતું નથી એવી વાત છે. તો કે સૂરજમુખી સૂરજ સામે જોઈને મલકાય છે, આ દર્શાવે છે. તે વાઘ જેવો બહાદુર છે, અહીંયા સરખામણી થઈ છે. એટલે આ છે સજીવારોપણ અલંકાર દર્શાવતું નથી. પવનની લહેરખી ફૂલોના કાનમાં કંઈક કહી ગઈ, તો આ પણ સજીવારોપણનું ઉદાહરણ થશે. તો અહીંયા આપણો જવાબ આવશે આ, તે વાઘ જેવો બહાદુર છે. બરોબર છે? ચાલો નીચેના વાક્યો પૈકી કયું વાક્ય રૂપક અલંકાર દર્શાવે છે? જો અહીંયા એવું પૂછ્યું દર્શાવે છે, કયો અલંકાર? રૂપક અલંકાર. તો અહીંયા જુઓ, સંસાર સાગર તરવો ઘણો મુશ્કેલ છે. અહીંયા સંસારને અને સાગરને સરખાવી દીધા કે સાગર ને સંસાર બંને એક જ છે એવું કહી દીધું. બરોબર? તો સંસાર સાગર તરવો ઘણો મુશ્કેલ છે, એટલે આ છે રૂપક અલંકારનું ઉદાહરણ છે. ઘડિયાળના કાંટા પર હાંફ્યા કરે છે સમય, આ સજીવારોપણ છે. માતે માં બીજા વગડાના વા, એ પણ છે એ રૂપકમાં નહીં આવે. બરોબર? ચાલો ડન છે. આગળ વધશું ફટાફટ. આ જ રીતે જે બાળકો ખાસ મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તમામ વિષયના મોડલ પેપર, 2 થી 3 મોડલ પેપર તો અવશ્ય તમને આ ચેનલ પરથી ફ્રીમાં વિના મૂલ્યે મળવાના છે. એનાથી વધારે થશે તો આપણે પ્રયત્ન કરશું. બાકી 2-2, 3-3 મોડલ પેપર તો આપણે તમામ વિષયના તમને વિના મૂલ્યે સોલ્યુશન કરાવીશું. બરોબર? તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને ધોરણ 9 માં પણ તમને ખૂબ મદદરૂપ થઈશું. બરોબર છે? ચાલો એના પછી રૂઢિપ્રયોગનો સાચી રીતે ઉપયોગ થયો હોય તે વાક્ય પસંદ કરો. જો રૂઢિપ્રયોગનો સાચી રીતે ઉપયોગ થયો હોય, રાતા પીળા થઈ જવું, એનો અર્થ શું થાય? તો કે ગુસ્સે થવું એવી વાત થાય. બરોબર? તો અહીંયા સાચો ઉપયોગ થયો હોય ને એવું વાક્ય ગોતવાનું. પરીક્ષામાં પાસ થવાથી મિતુલ રાતો પીળો થઈ ગયો. પાસ થાય તો કઈ ગુસ્સે થોડો થાય? ઈ નો આવે. નોકરથી કાચની મોંઘી ફૂલદાની ફૂટી જતા શેઠ રાતા પીળા થઈ ગયા, તો આ સાચું છે. વરસાદમાં પલળવાના કારણે બગીચાના ફૂલ રાતા પીળા થઈ ગયા, આમાં કઈ આવું રૂઢિપ્રયોગ વપરાણેલો નથી. ચાલો એના પછી મોં ચડાવવું.
એટલે એનો અર્થ શું થાય? રીસાઈ જવું એવો થાય, બરોબર? તો હવે એ આમાં વાક્યમાં આપણે એ રૂઢિપ્રયોગ સાચી રીતે વપરાણો હોય ને એ વાક્ય પસંદ કરવાનું. તો જો મીઠાઈ જોઈને બાળક આનંદમાં આવીને મોં ચડાવ્યું. મીઠાઈ જોઈને આપણે કઈ રિહાઈ થોડા જઈએ ભાઈ, મીઠાઈ જોઈને તો ઉલટો હરખ થાય, એટલે ઈ નો આવે. હાલો, બગીચામાં સુંદર ફૂલો જોઈને બધાએ મોં ચડાવ્યું. ખોટું છે ભાઈ. હાલો, શિક્ષકે જ્યારે રવિને એની ભૂલ સમજાવી ત્યારે રવિભાઈ છે એ મોં ચડાવીને બેસી ગયા. તો અહીંયા છે રવિભાઈ રિહાઈ ગયા હોય એવો ભાવ દર્શાવે છે, એટલે અહીંયા છે આપણો ઈ વાક્ય સાચું થશે. ડન છે? આવા વાક્ય તમારે પસંદ કરવાના રહેશે. ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન, સુખના દિવસો જોવા. જો રૂઢિપ્રયોગ છે ભાઈ, સુખના દિવસો જોવા. હવે આ રૂઢિપ્રયોગ આમાં ક્યાં સાચી રીતે વપરાણેલો છે? તો કે ખેડૂતે આખું વર્ષ સખત મહેનત કરી ત્યારે માંડ તે સુખના દિવસો જોઈ શક્યો. રેડી? પરીક્ષામાં નાપાસ થવાને કારણે મહેશે સુખના દિવસો જોયા. નાપાસ થાય તો સુખના દિવસ નો જોવે, પછી સપ્પલ આવે, ખબર ને? ચાલો, ભારે વરસાદને કારણે ચારે બાજુ પાણી ભરાઈ જતા લોકોએ સુખના દિવસો જોયા. ભારે વરસાદને કારણે ચારે તરફ પાણી ભરાઈ જાય તો એને સુખના દિવસો જોયા કહેવાય નહીં, બરોબર? અહીંયા શું આવશે? ખેડૂતે આખું વર્ષ સખત મહેનત કરી ત્યારે માંડ તે સુખના દિવસો જોઈ શક્યો. ડન છે? ચાલો, એના પછી બીજા કેવા પ્રશ્નો પૂછાય? તો કે આવું પૂછાય, ડ, નીચેના પ્રશ્નોમાં કહેવતનો અર્થ દર્શાવતું ન હોય એવું વાક્ય પસંદ કરો. અહીંયા કહેવત આપી, કહેવતનો અર્થ નો દર્શાવતું હોય ને એવું વાક્ય પસંદ કરવાનું છે. જો, જેવું વાવો તેવું લણો. આળસુ રવિએ આખું વર્ષ રખડપટ્ટી કરી અને પરીક્ષામાં નાપાસ થયો. સાચું છે કે જેવું વાવો તેવું લણો. માળી દરરોજ બગીચામાં સુંદર ફૂલોના છોડ રોપે છે અને તેને નિયમિત પાણી પાય છે. આ તો જેવું વાવો તેવું લણો, આ ખોટું છે ભાઈ. કારણ કે જો આળસુ રવિ આખું વર્ષ રખડપટ્ટી કરી એટલે એ નાપાસ છો. જેવું વાવ્યું એવું લણ્યું ભાઈ, બરોબર? આપણે વાડીએ ઘઉં કર્યા હોય ને પછી આપણે જઈએ કે ભાઈ લાવો બાજરી હાલો, એમ થોડા હાલે? ઘઉં વાવ્યા તો ઘઉં જ મળે ને તમને, હે? તો એને જ ગોળે કે ભાઈ રખડપટ્ટી કરી કઈ પાસ ન થાય, એ નાપાસ જ થાય. પછી અહીંયા અનિલભાઈ બીજા સાથે છેતરપિંડી કરી, આજે એમનો ધંધો પણ ડૂબી ગયો. આ જોઈને લોકો કેવા લાગ્યા? જેવું વાવો તેવું લણો. તો અહીંયા પણ સાચી રીતે કહેવતનો ઉપયોગ થયેલો છે. આ બીજું જે વાક્ય છે એમાં છે એ કહેવતનો સાચો ઉપયોગ થયેલો નથી. ડન છે? ચાલો, એના પછી હજી એક કહેવત છે, કુવામાં હોય તો અવાડામાં આવે ભાઈ, બરોબર છે? કુવામાં હોય તો અવાડામાં આવે. માનો કે મારે છે, હું એવી વાત કરું કે ભાઈ મારા પિતાજી છે એ ખૂબ સારા સંસ્કારની એની વાતો કરે છે, તો મારામાં સંસ્કારની એની વાતો હોય, બરોબર છે? એટલે કે કુવામાં હોય તો મારામાં આવે, અવાડામાં આવે. મારા પિતાજીમાં જે લક્ષણો હોય એ મારામાં આવે, બરોબર છે? એનો મતલબ અહીંયા આપણે એવું જ વાક્ય પસંદ કરવાનું, એવું વાક્ય પસંદ કરવાનું જેમાં આનો અર્થ નો રહેલો હોય. વડીલોમાં સંસ્કાર અને શિસ્ત હશે તો જ નવી પેઢીમાં તે જોવા મળશે. કારણ કે કુવામાં હોય તો જ અવાડામાં આવે. જો અહીંયા સાચી રીતે ઉપયોગ થયો છે. પિતા પોતે જ ગણિતમાં કાચા હતા એટલે પુત્રને ગણિતમાં તકલીફ પડે છે. સાચું છે, કુવામાં હોય તો અવાડામાં આવે. આ પણ સાચું લાગે છે. અહીંયા જુઓ, રાકેશભાઈ ખૂબ જ મહેનતુ હતા અને દરરોજ કુવામાંથી પાણી કાઢીને અવાડો ભરે. આને જ કહેવાય કુવામાં હોય તો અવાડામાં આવે. અહીંયા ભાઈ કહેવતનો અહીંયા ઉપયોગ સાચી રીતે થયેલો નથી, એટલે આ વાક્ય આપણો જવાબ થશે. કારણ કે આપણે એવું વાક્ય પસંદ કરવાનું કે જેમાં કહેવતનો સાચો ઉપયોગ થયો ન હોય, બરોબર? ચાલો, એના પછી કોષ્ટકમાં આપેલ વિગતોને એકબીજા સાથે અર્થપૂર્ણ રીતે જોડો. જો અહીંયા સંયોજકો આપેલા હોય એવું પણ બને. અ, બ, ક 3 વિભાગ હોય, બરોબર? વચ્ચે સંયોજક હોય, અહીંયા અડધું વાક્ય હોય, અહીંયા અડધું વાક્ય હોય, વચ્ચેથી સંયોજક પસંદ કરવાનું. આવું તમારે સ્વાધ્યાયમાં આવે છે, બરોબર? પાઠના સ્વાધ્યાયમાં પણ આવે છે. તો એના આધારે તમારે પછી આખું વાક્ય બનાવવાનું હોય. જો પ્રમાણિક વેપારી પછી બીજાની શરતી જોઈને ઉચ્ચ પરિણામ લાવે છે, એમ લાઈનમાં નથી, તમારે અહીંથી જોડવાનું. પ્રમાણિક વેપારી મન મેલું કર્યા વગર ચોખ્ખો વ્યવહાર રાખે છે. તો અહીંથી અહીંયા જોડ્યું, ત્યાંથી અહીંયા જોડ્યું. આમ તમારે આખું વાક્ય બનાવવાનું હોય. તો અહીંયા સરસ મજાના વાક્યો બનાવી દીધા છે, તમે વાંચી શકો છો. પ્રમાણિક વેપારી મન મેલું કર્યા વગર ચોખ્ખો વ્યવહાર રાખે છે. શૂરવીર સૈનિકો મોતને મુઠ્ઠીમાં લઈને સરહદ પર લડે છે. અદેખો માણસ બીજાની ચડતી જોઈને મનમાં ને મનમાં બળે છે. શિસ્તબદ્ધ વિદ્યાર્થી જીવ રેડીને ભણે છે અને ઉચ્ચ પરિણામ લાવે છે. એના પછી છે વયોવૃદ્ધ દાદા જમાનામાં ખાટા મીઠા અનુભવોનું ભાથું પીરસે છે. રેડી? ચાલો,
તો આ રીતે તમારે છે એ સંયોજકો આપેલા હોય, અડધું વાક્ય આ બાજુ હોય, અડધું આ બાજુ હોય, એ રીતે પણ તમને પૂછાય. તો એમાંથી આખું વાક્ય તમારે બનાવવાનું હોય છે. ડન છે? સમજાય છે? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન તરફ જઈશું. લાઈક કરવાનું જેને જેને બાકી હોય પહેલા તો વિડીયોને લાઈક કરજો મારા ભાઈ. તમારી એક લાઈક છે ને અમને ઘણું બધું પ્રોત્સાહન પૂરું પાડે હો આવા અવનવા વિડીયો બનાવવા માટે. કારણ કે અમે મેહુલભાઈ બધા ઘણી વાર જોતા હોય બેઠા બેઠા, ઓ બાળકોએ તો આટલી લાઈક કરી, બાળકો એટલી લાઈક કરી. તો એ બધી વાતો થાય ને એમાંથી હજી આમ કામ કરવાની આમ અંદરથી તાલાવેલી જાગે. બરોબર? તો વિડીયોને લાઈક કરી દો. નવા આવ્યા હોય એ ચેનલને ખાસ મિત્રો સબસ્ક્રાઇબ કરી દો. બરોબર? અહીંયા છે તમને તમામ વિષયના મોડલ પેપર છે વિના મૂલ્યે મળી જશે. 2 થી 3 મોડલ પેપર તો પાક્કા આપવાના છે તમામ વિષયના હો. અને એનાથી વધારે થશે તો એમાં ના નહીં. બરોબર? ચાલો, તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. 9મા ધોરણમાં પણ તમને ખૂબ ઉપયોગી થઈશું. ચાલો, પ્રશ્ન 4બ, શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. 5 ગુણનો પ્રશ્ન છે. બરોબર? અહીંયા જો શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. શબ્દ સમૂહ બધા વાંચી લેજો પાઠ. એ તો કઈ અઘરું નથી. 5 માર્ક રોકડા આવે ભાઈ. 5 માર્કમાં પૂછાય. બ્લુ પ્રિન્ટ આધારિત તો 5 માર્કમાં પૂછાય છે. બરોબર? તો તમે આ ખાલી વાંચી લો, શબ્દ સમૂહ બધા પાકા કરી લો તો 5 માર્ક તો થઈ ગયા. બરોબર? ઘાસ પાંદડા વગેરેથી બનેલી ઝૂંપડી, તો એને શું કહેવાય? પર્ણકુટી. ખસી શકે નહીં તેવું, તો એને કહેવાય સ્થાવર. નજીવા લાભ માટે કાળી મજૂરી કરવી, એને કહેવાય ગધા વેતરું. સાધી ન શકાય તેવું, એને કહેવાય અસાધ્ય. થોડા રૂની ઓઢવાની એક પ્રકારની ગોદડી, એને કહેવાય રજાઈ. ડન છે? ચાલો, એના પછી નેક્સ્ટ પ્રશ્ન જોઈશું. આપેલ પાત્ર ઘટના વિચાર સંબંધિત તમારા ગમા અણગમા અને અભિપ્રાયો જણાવો. જો આમાં છે એ પ્રશ્નો કેવા પૂછાય છે ખાસ કે આ પ્રશ્નો કોઈ પણ જગ્યાએથી બેઠા પ્રશ્નો ન હોય. બીજું કે ભાઈ આ છે કે ગોખણ પટ્ટી આધારિત પ્રશ્નો ન હોય. બરોબર? આ પ્રશ્નો તમારી કેળવણી, તમે કેવું સમજેલા છો એના આધારે હોય. એટલે એ વસ્તુનું ધ્યાન રાખજો. પછી કેવો આવો તો બેઠો પ્રશ્ન તો નહોતો ભાઈ. આઈએમપી પાછળ જે દોડતા હોય એમના માટે વિડીયો નથી. હું ખાસ કહું છું, અમે ફક્ત ને ફક્ત તમારી પ્રેક્ટિસ કેમ થાય એના ઉપર ફોકસ હોય. બરોબર? ચાલો, રોબોટ કઈ રીતે બનાવતા હશે? તો કે રોબોટ બનાવવો એ એન્જિનિયરિંગ નું કામ છે. તેમાં સેન્સર, મોટર, વાયરિંગ અને ખાસ પ્રોગ્રામિંગ નો ઉપયોગ થાય છે. તે કમ્પ્યુટર જેવી સિસ્ટમથી ચાલે છે જે તેને જણાવે છે કયું કામ ક્યારે અને કેવી રીતે કરવું. ડન છે? ચાલો, એના પછી બીજો પ્રશ્ન, તમે ક્યારેય કોઈના ઉપર ગુસ્સે થયા છો? શા માટે? તો કે હા, જ્યારે મારો મિત્ર મારી મંજૂરી વગર મારી પેન્સિલ લઈ ગયો હતો અને તે ખોવાઈ ગઈ ત્યારે મને તેના પર ગુસ્સો આવ્યો હતો. 3 નંબર, સિરિયલ અને ફિલ્મ વચ્ચે શું ફરક હોય છે ભાઈ? તો કે ફિલ્મ એક નિશ્ચિત સમયમાં પૂરી થઈ જાય, તેની વાર્તા ટૂંકી અને અસરકારક હોય છે. જ્યારે સિરિયલ લાંબી હોય છે અને ઘણા દિવસો કે મહિનાઓ સુધી ચાલ્યા કરે. તેમાં વાર્તાના ઘણા બધા વળાંકો અને વિગતો હોય છે. ડન છે? ચાલો, એના પછી ફાગણ મહિનામાં પ્રકૃતિમાં શું ફેરફાર જોવા મળે છે? આમાં 3 પ્રશ્નો તમને પાઠ આધારિત પૂછાય, 2 પ્રશ્નો છે એ તમને કાવ્ય આધારિત પૂછાય. બરોબર? ફાગણ મહિનામાં પ્રકૃતિમાં શું ફેરફાર જોવા મળે છે? તો કે ફાગણ મહિનામાં વસંત ઋતુ હોય છે, ચારે બાજુ નવા પાન ફૂટે છે, વૃક્ષો પર ફૂલો આવે છે અને ઠંડી ઓછી થઈને વાતાવરણ ખુશનુમા બની જાય છે. એના પછી છે સપના સાંગરવાની શાથી જરૂર છે? તો કે જો જીવનમાં આપણે હારી જઈએ કે નિષ્ફળ જઈએ ત્યારે આપણી પાસે આશાના સપના હોવા જોઈએ. સપના આપણને ફરીથી ઊભા થવાની શું આપે? હિંમત આપે છે. જ્યારે વાસ્તવિકતા કઠિન હોય ત્યારે સપના છે એ જ આપણને જીવવાની નવી શક્તિ આપે છે. ડન છે? ચાલો, પ્રશ્ન 6 નીચે આપેલ પ્રશ્નોના 2 થી 4 વાક્યમાં જવાબ લખો. 9 ગુણનો પ્રશ્ન હોય, 3 માર્કના 3 પ્રશ્નો. આમાં જો મોટા ભાગે તમને પાત્રા લેખન પૂછાય. બરોબર? પાત્રા લેખન કરો. માંડવી, ભરત, ધૃતરાષ્ટ્ર, શકુની, આ બધામાંથી કોઈ પણ પૂછાઈ શકે. બરોબર? તો જો અહીંયા આપ્યું છે પાત્રા લેખન કરો માંડવી, તો કે માંડવી રામાયણની એક ગંભીર અને સંવેદનશીલ સ્ત્રી પાત્ર છે. તે અત્યંત ધૈર્યવાન છે, જેણે 14 વર્ષના વિરહમાં પણ પોતાની મર્યાદા જાળવી રાખે છે. તે મનથી ખૂબ જ મજબૂત છે, છતાં પતિના વિરહમાં તેનું શરીર સુકાઈ ગયું હતું. તે સન્માનને વરેલી છે, જે અન્યાય સામે મૌન રહીને પણ પોતાનો વિરોધ નોંધાવે છે. આમ તે એક આદર્શ ભારતીય નારીનું પ્રતીક છે. ડન છે? ચાલો, વાંચી લેજો પાછા વ્યવસ્થિત. નેક્સ્ટ પ્રશ્ન, પાત્રા લેખન કરો. વિકર્ણ, વિકર્ણ વિશે લખવાનું છે ભાઈ. તો કે વિકર્ણ કૌરવોમાં એકમાત્ર ન્યાય અને સત્યનિષ્ઠ પાત્ર છે. તે અન્યાયનો કટ્ટર વિરોધી છે, જે સભામાં દ્રૌપદીના અપમાન સમયે પોતાના ભાઈઓનો વિરોધ કરવાની હિંમત કરે છે. તે ક્ષત્રિય ધર્મને સર્વોપરી માને છે અને સ્ત્રીઓના રક્ષણ માટે પોતાનો જીવ જોખમમાં મૂકે છે. વિકર્ણ એ સાચો અને નીડર વ્યક્તિ છે, જે અસત્ય સામે સમાધાન કરવા તૈયાર નથી. ડન છે?
ચાલો વાંચી લેજો પાછા. નેક્સ્ટ પ્રશ્ન, પાત્રા લેખન કરો. ભરત, ભરત વિશે લખવાનું છે. તો કે ભરત છે એ રામ પ્રત્યેની અગાધ ભક્તિ અને નિષ્ઠાનું પ્રતીક છે. તે ન્યાયી અને વિવેકી છે, જેણે ક્યારેય સત્તાનો મોહ રાખ્યો નથી. ભલે તે રામથી દૂર રહ્યા, પણ તેમનું હૃદય હંમેશા રામ અને અયોધ્યાની સેવામાં હતું. માંડવી પ્રત્યેનો તેમનો પ્રેમ અને પત્નીની મનોદશાને સમજવાની તેમની અસમર્થતા છે એમના પાત્રનું એક માનવીય પાસું દર્શાવે છે. તેઓ એક નિસ્વાર્થ રાજવી છે. ડન છે? ચાલો વાંચી લેજો તમારી રીતે. ચાલો અધૂરી વાર્તા પૂરી કરો. જો અહીંયા એવું આવે, મેં તમને કીધું ને અહીંયા ગોખણિયું જ્ઞાન નથી હાલતું ભાઈ. હવે તમારે અધૂરી વાર્તા પૂર્ણ કરો. હવે આ કઈ તમારી ટેક્સ્ટ બુકમાં ન હોય, બરોબર? તમને એક અડધી વાર્તા આપેલી હોય, એ વાર્તા તમે કઈ રીતે પૂરી કરો એ જોવાનું હોય. હવે એમાં કોઈ એક વ્યક્તિ છે એ કઈક બીજી રીતે પૂરી કરે, બીજો કોઈ વ્યક્તિ બીજી રીતે પૂરી કરે. આનો કોઈ ફિક્સ જવાબ ન હોય. તમે જે વાર્તા પૂરી કરી એ અર્થપૂર્ણ હોવી જોઈએ, કહેવાનો મતલબ એવો છે, બરોબર? અહીંયા ઉદાહરણ જોવો એટલે તમને ખ્યાલ આવે. જો કે ભાઈ અધૂરી વાર્તા પૂરી કરો. એક ગીર જંગલ હતું, ત્યાં એક સસલું અને એક કાચબો પાક્કા મિત્રો હતા. એક દિવસ બંનેએ નક્કી કર્યું કે આપણે નદીને સામે પાર જઈશું. નદીના પાણીમાં મગર રહેતો તો સસલું તો ઝડપથી કૂદીને બહાર નીકળી ગયું, પણ કાચબો ધીમો હોવાથી પાણીમાં ફસાઈ ગયો. મગરે કાચબાને પકડવા મોઢું ખોલ્યું. હવે અહીંથી અડધું આપી દીધું. હવે અહીંયા કોક છે એ કાચબાને ભાઈ કઈ રીતે બચાવે, બરોબર? કે ભાઈ એવું વિચારે કે હાલો સસલું કઈક લઈને આવ્યું, લાકડી જેવું કઈક લઈને આવ્યું, એને કાચબાને બચાવ્યો. કોઈક એવું વિચારે કે ભાઈ સસલું છે એ મગર ઉપર કૂદીને આવ્યું, મગરનું ધ્યાન ભટકાવ્યું અને સસલા કાચબાને બચાવ્યો. બધા અલગ અલગ રીતે લખી શકે, બરોબર? ચાલો તો અહીંયા કઈક પૂર્ણ કરેલી છે એ વાંચી શકો છો. બાકી તમે આમાં તમારી રીતે પૂરી કરવાની, બરોબર? મૂળ અર્થપૂર્ણ હોવી જોઈએ. ચાલો સસલું તરત પાછું વળ્યું. તેણે જોયું કે મગર કાચબાની નજીક છે. સસલું ડર્યું નહીં, પણ એક યુક્તિ વિચારી. એ જોર જોરથી નદીના કિનારે આવેલા પથ્થર પર કૂદવા લાગ્યું ને બોલવા લાગ્યું, અરે મિત્ર કાચબા, તું તો કેટલો બહાદુર છો કે તે તો મગરના મોઢામાં જઈને તેની સાથે રમત રમે છો. હે અરે કાચબાઈ કે તું કેટલો બહાદુર, કે તું તો મગરના મોઢામાં જઈને રમત રમે. હવે આ સાંભળ્યું એટલે મગરને લવાય લાગી ભાઈ. એને વિચાર્યું એટલે આ મારો કે કાચબો કઈક ખાસ છે હોય કે મારથી બધા બીવે, આ કે મારા મોઢામાં આવીને રમવાની વાતો કરે. એટલે મગર મૂંઝાણ હોય કે આમાં હારું કઈક લોસો છે. એટલે એ ડરી ગયો. મગર ડરી ગયો. તેને કાચબાને છોડી દીધો. સસલું તરત જ પાણીમાં દોડ્યું અને કાચબાને પોતાની પીઠ પર બેસાડીને કિનારે લઈ આવ્યું. બંને મિત્રો હવે સુરક્ષિત હતા. બોધ તો કે સાચો મિત્ર તે છે જે મુશ્કેલીના સમયમાં સાથ આપે અને યુક્તિથી મુસીબત દૂર કરે. હવે આ વાર્તા જે છે એ તમારી રીતે તમે કઈક બીજી રીતે પૂર્ણ કરી શકો, બરોબર? જરૂરી નથી આ જ રીતે પૂરી કરવી, અને જરૂરી નથી આ જ વાર્તા પૂછાય, બરોબર? વાર્તાના ટૂંકમાં તમારે પ્રેક્ટિસ એવી કરવાની છે કે કોઈ વાર્તા અડધી આપી હોય તો એને પૂર્ણ કરવા. આગળ તમે કેવા પ્રકારના વિચારો કરો છો એનો ખ્યાલ આવે એટલા માટે થઈને આવા પ્રશ્નો પૂછાય છે. ડન છે? ચાલો લાઈક કરવાનું બાકી છે મારા વાલા, જરાક લાઈક કરી દો હાલો વિડીયોને. ચેનલ પર નવા આવ્યા હોય ચેનલને સબસ્ક્રાઇબ કરો. હજી બીજા વિષયના મોડલ પેપર મળતા રહેશે ભાઈ આમના, બરોબર? તો ચેનલને જરાક સબસ્ક્રાઇબ કરી દો હાલો, કારણ કે જે વિષયના મોડલ પેપર આવે ત્યારે તમને મેસેજ આવી જાય, બરોબર? ચાલો તમને છે વેકેશન દરમિયાન આપણે ઘણી બધી એવી કંઈક ને કંઈક એક્ટિવિટી કરીશું કે જેનામાં તમને ગમત સાથે જ્ઞાન મળે, બરોબર? કંટાળો ન આવે અને કંઈક નવું શીખવા મળે એવું આપણે કંઈક પ્લાન કરી રહ્યા છીએ, તો એ પણ તમને મળે, બરોબર છે? ચાલો માગ્યા મુજબ જવાબ આપો. હવે જો આમાં એક આવું તમને પૂછાય પ્રશ્ન, તમારી શાળાની મુલાકાતે એક વૈજ્ઞાનિક આવવાના છે, તો તેને તમે કેવા પ્રશ્નો પૂછશો એની યાદી બનાવો. હવે અહીંયા વૈજ્ઞાનિક આવતા હોય, ડોક્ટરે આવતા હોય, સરપંચ તમારા ગામના આવતા હોય, તમારા ગામના કોઈ ખેડૂત આવતા હોય, બરોબર? કોઈ પણ આવતા હોય, તમને અહીંયા એવો પ્રશ્ન પૂછાઈ શકે કે કોઈ પણ વ્યક્તિ છે, માનો કે ડોક્ટર છે, કોઈ બેંક મેનેજર છે, કોઈ પોલીસ અધિકારી છે, આ તમારી શાળાએ મુલાકાતે આવે છે. હવે તમે એને કેવા પ્રશ્નો પૂછશો એ પ્રશ્નો તમારે અહીં લખવાના હોય. 5 ગુણનો હોય, તમારે 7 જેવા પ્રશ્નો લખવા પડે. પ્રશ્નો છે એ વ્યાજબી હોવા જોઈએ, બરોબર? મેં કીધું એમ. તમે ત્યાં ખેડૂત આવતા હોય, બરોબર? કે ભાઈ તમારે શાળાની મુલાકાતે ખેડૂત આવે છે. હવે તમે ખેડૂતના પ્રશ્નો કેવા પૂછશો? તમે ત્યાં લખો કે ભાઈ પાણીનું રાસાયણિક સૂત્ર શું છે, એવું ત્યાં ન પૂછાય, બરોબર? ચાલો તો અહીંયા આપણે કોણ આવે છે ભાઈ? વૈજ્ઞાનિક આવવાના છે. તો એ વૈજ્ઞાનિકને આપણે કેવા પ્રશ્નો પૂછશું? તો કે તમને વિજ્ઞાનમાં રસ કેવી રીતે પડ્યો અને તમારો પ્રથમ પ્રયોગ કયો હતો? વૈજ્ઞાનિક બનવાની સફરમાં તમારે કયા કયા પડકારોનો સામનો કરવો પડ્યો હતો? તમારા મતે આજની પેઢીના વિદ્યાર્થીઓએ વિજ્ઞાનમાં આગળ વધવા માટે કયા કૌશલ્યો કેળવવા જોઈએ?
તમારી સૌથી મોટી શોધ અથવા સંશોધન કયું છે અને તે સામાન્ય માનવીને કેવી રીતે મદદરૂપ થાય છે? જ્યારે કોઈ પ્રયોગ નિષ્ફળ જાય ત્યારે તમે તમારી જાતને કેવી રીતે પ્રોત્સાહિત કરો છો? પછી તો કે તમે ભવિષ્યમાં કયા નવા ટેકનોલોજીકલ ફેરફારોની અપેક્ષા રાખો છો અને વિદ્યાર્થીઓ માટે તમારો ખાસ સંદેશ શું છે? આવા પ્રશ્નો તમે પૂછી શકો છો. ડન છે? આ વૈજ્ઞાનિક માટે છે. પાછા બેંક મેનેજર દાબે, અહીંયા બેંક મેનેજર લખ્યું હોય તો આ નો દાબી જતા. બેંક મેનેજર હોય તો અહીંયા બેંક મેનેજરને લગતા પ્રશ્નો પૂછવા પડે. જેમ કે તમે છે એ કઈ રીતે તમે અહીંયા આ પદવી છે એ મેળવી, તૈયારી કઈ રીતે કરવી છે, કેવા અભ્યાસની જરૂર પડે, આ બધું તમારે એને પૂછી શકાય. બરોબર? ચાલો, હજી બીજા મોડેલ પેપર આવશે એટલે આપણે બધી પ્રેક્ટિસ કરશું જ તેઓ. હજી આના 2-3 ગુજરાતીના 2-3 મોડેલ પેપર આવી જશે તમારે. તો ચેનલને સબસ્ક્રાઇબ કરેલી હશે તો તમને મળશે પાછું, એટલે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. હાલ, કોઈ પણ 3 વિલોમ પદ એટલે કે પેલિન્ડ્રોમ્સ શબ્દો લખો. જો પેલિન્ડ્રોમ્સ, આને તમે આગળથી વાંચો કે પાછળથી વાંચો સરખું જ થાય. બરોબર? આપણે ગુજરાતમાં એક વ્યક્તિ, હું નામ ભૂલું છું, એમણે જે આ પેલિન્ડ્રોમ્સ વાક્યો કહેવાય એ ઘણા બધા લખેલા છે. એમની ઉંમર પણ વધારે થઈ ગઈ, પણ એને ઘણા એવા વાક્યો લખેલા, જેમ કે લીમડી ગામે ગાડી મળી, કમુ ચા મૂક, આ બધું તમે આગળથી વાંચો તો ઈનું રે, પાછળથી વાંચો તો ઈનું રે. બરોબર? ચાલો, નવજીવન, તો આને જો આગળથી વાંચો તો એમ થાય, પાછળથી વાંચો તો નવજીવન જ થાય. મલયાલમ, તો મલયાલમ, મલમ તો મલમ. રેડી? આને કહેવાય પેલિન્ડ્રોમ શબ્દો. આવા શબ્દો લખવાનું તમને પૂછાઈ શકે, તો આવા 3 શબ્દો લખી શકો. 2 પૂછાય ભાઈ. ચાલો, પછી એક આવું પૂછાય, નીચે આપેલા શબ્દોના વ્યુત્ક્રમ એટલે કે સ્પુનેરિઝમ લખો. આમાં શું હોય ખબર? જો અહીંયા જોવો ને ત્યાં તમને ખબર પડી જાય. ખરેખર જે શબ્દ હોય ને 2 શબ્દ, એના એક મૂળાક્ષર ફેરવી નાખે. અહીં કેમ મીડી કકોડો કરી નાખ્યું, ખરેખર એ શું છે? કીડી મકોડો છે. આનો ક અહીંયા મૂકી દીધો ને મ અહીંયા મૂકી દીધો. જો મીડી કકોડો તો કીડી મકોડો સાચું થાય. આપણે જવાબ શું લખવાનું? કીડી મકોડો. વાણી પાળી તો આપણે શું થાય? પાણી વાળી. આવી રીતે. રેડી છે? આ હાવ સામાન્ય વસ્તુ છે. બરોબર? આવું તો તમને આવડે મારા વાલા. નો આવડે? ચાલ, એના પછી નેક્સ્ટ પ્રશ્ન. નીચે આપેલ વિષય પર નિબંધ લખો. જો ભાઈ નિબંધ લખવાનો છે, 3 આપ્યા હોય વિષય, એમાંથી કોઈ પણ એક હોય. નિબંધો મારું પ્રિય પ્રાણી ગાય ને એવું બધું તમારે ન પૂછે. બરોબર? આવા કઈક પ્રશ્નો પૂછાઈ શકે નિબંધ. વિજ્ઞાન અને માનવ જીવન છે, પછી સોશિયલ મીડિયાના લાભ ગેરલાભ છે, અથવા તો ફોનના લાભ ગેરલાભ છે, આવું બધું પૂછાઈ શકે. બરોબર? આના જગ્યાએ કોઈ કદાચ પત્ર પણ, લગભગ તમારે પત્ર હવે ન પૂછાય, નિબંધ જ પૂછાવાના ચાન્સ રહેશે. બરોબર? 8 ગુણનું છે. વિજ્ઞાન અને માનવ જીવન છે. બરોબર? તો અહીંયા જુઓ, આજે આપણે જે યુગમાં જીવી રહ્યા છીએ તે વિજ્ઞાનનો યુગ છે. બરોબર? સવારથી સાંજ સુધી આપણે વિજ્ઞાનની આવી અવનવી શોધનો ઉપયોગ કરીએ છીએ. વિજ્ઞાને માનવ જીવનને અત્યંત સરળ, સુવિધાજનક અને ઝડપી બનાવી દીધું છે. સવાર પડે અને આપણે એલાર્મ ઘડિયાળથી જાગીએ છીએ, જે વિજ્ઞાનની દેન છે. રસોડામાં વપરાતું મિક્સર, ગેસ, ફ્રીજ કે માઇક્રોવેવ આ વિજ્ઞાનને આભારી છે. કપડાં ધોવાનું મશીન હોય કે ગરમીમાં રાહત આપતો એસી કે પંખો, વિજ્ઞાને આપણી મહેનત અને સમય બચાવ્યો છે. બરોબર? હજી પૂરું નથી હો, આગળ છે, સાંભળજો. હાલો, વિજ્ઞાને દુનિયાને એક નાનકડા ગામ જેવી બનાવી દીધી. આ જો, આખી દુનિયાને એક નાનકડા ગામ જેવી બનાવી દીધી. દુનિયાને ગમે એ ખૂણે બેઠો હોય, આપણે એને વાત કરવી હોય તો 1 સેકન્ડમાં આપણે ફોન કરીએ, ફટ દે ને એને ફોન લાગે ને વાત કરી લઈએ. બરોબર? એટલે વિજ્ઞાને દુનિયાને એક નાનકડા ગામ જેવી બનાવી દીધી છે. આજે મોબાઈલ અને ઇન્ટરનેટ દ્વારા આપણે દુનિયાના કોઈ પણ ખૂણે બેઠેલી વ્યક્તિ સાથે સેકન્ડોમાં વાત કરી શકીએ છીએ. ઓનલાઈન શિક્ષણ દ્વારા ઘર બેઠા જ્ઞાન મેળવવું શક્ય બન્યું છે. જો તમે અત્યારે ઓનલાઈન જોવો છો ભાઈ મને, બરોબર, તો આ વિજ્ઞાનની દેન છે. વિજ્ઞાને માનવ જાતને મોટી ભેટ આપી છે. આજે અઘરી સર્જરીઓ અને રોગોનું નિદાન વિજ્ઞાન અને મશીનોની મદદથી શક્ય બન્યું છે. રોબોટિક સર્જરી જેવી કે ટેકનોલોજી દ્વારા ડોક્ટરો જીવ બચાવવાનું કાર્ય કરી રહ્યા છે. એના પછી છે, પહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે દિવસો નીકળી જતા, પરંતુ આજે વિમાન, ટ્રેન અને મેટ્રો જેવી સુવિધાઓને લીધે આપણે લાંબી મુસાફરી કલાકોમાં પૂર્ણ કરી શકીએ છીએ. વિજ્ઞાન છે એ વરદાન છે. વિજ્ઞાન છે એ વરદાન છે, પણ તેનો ઉપયોગ કેવી રીતે કરવો તે આપણા હાથમાં છે. જો આપણે તેનો ઉપયોગ રચનાત્મક અને સારા કાર્યો માટે કરીશું તો માનવ જીવન વધુ પ્રગતિશીલ બનશે. વિજ્ઞાન વિનાનું જીવન આજે કલ્પના કરવું પણ અશક્ય છે. તો આ આપણો નિબંધ પૂરો થઈ ગયો. બરોબર છે?
ચાલો વિદ્યાર્થી મિત્રો, તો અહીંયા 80 ગુણનું મોડલ પેપર છે એનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈ લીધું છે. આવા હજી ગુજરાતીના 2 થી 3 મોડલ પેપર છે એ તમને આ ચેનલ પરથી મળી રહેશે. તો ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય પહેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. મોડલ પેપર કેવું લાગ્યું એ જરા કોમેન્ટમાં કહી દેજો, બરોબર? લાઈક કરી દેજો. ખાસ જે મિત્રો આઈએમપી માટે ભાગતા હોય તો આ આઈએમપી માટે નથી. અમારી ચેનલ છે એ આપણે મેક્સિમમ બાળકોને પ્રેક્ટિસ થાય એવા હેતુથી આપણે કાર્ય કરી રહ્યા છીએ. તો પછી ખોટા બરાડા ન પાડતા, બરોબર? તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો. ફરી પાછા મળીશું બીજા મોડલ પેપરમાં. તમામ વિદ્યાર્થી મિત્રોને અત્યારથી ભાઈ તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ ખૂબ બેસ્ટ ઓફ લક, બરોબર? મૂંઝાવાનું નથી. થોડુંક તમારે છે મેં કીધું એમ છે કે ભાઈ ગોખણિયા જ્ઞાન કરતા સમજવાનું જરૂર વધારે પડશે, બરોબર? ચાલો, બીજા વિષયોના મોડલ પેપર છે એ પણ કામ શરૂ છે. બીજા વિષયોના મોડલ પેપર પણ હવે તમને મળતા રહેશે, બરોબર? ફરી પાછા મળીએ બીજા મોડલ પેપરમાં. ત્યાં સુધી હવે રજા લઈએ. ખૂબ ખૂબ આભાર.